ત્રિભુવન વિદ્યાલય પાટણ નગરપાલિકાના ફાયર ચીફ ઓફિસર સ્નેહલ મોદી તથા તેમની ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષણગણને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી હતી, જે તાલીમ અંતર્ગત આગ લાગવાની વિવિધ પ્રકારો અને આગથી બચાવવાના ઉપાયો વિશે પ્રેક્ટિકલ સમજણ આપી હતી, તેમજ ફાયર સેફટી માટેના વિવિધ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેની પણ માહિતી આપી હતી। આ તાલીમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય ડૉક્ટર સમીરભાઈ પટેલે શાળા પરિવાર વતી ફાયર ઓફિસર અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, ધોરાજી, ગર્जना ન્યૂઝ, પાટણ। અમારી શાળા ત્રિભુવન વિદ્યાલય લણવામાં પાટણ મહાનગરપાલિકાના ફાયર ચીફ ઓફિસર દ્વારા અને એમની ટીમ દ્વારા એક ફાયર સેફટી અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું। અમારી શાળાના 270 બાળકો, તે ઉપરાંત પ્રાઇમરી ચાણસ્મા તાલુકાના જે શિક્ષકોની તાલીમ અહીંયા યોજાઈ રહી છે, એ 100 જેટલા શિક્ષકો સાથે બાળકોએ સુંદર મજાની તાલીમ લીધી। આ તાલીમમાં જ્યારે બાળકોને કયા પ્રકારની આગ લાગે તો કેવા પગલાં ભરવા તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી, તેમજ તેમને લાવેલા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા અમને એનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું, તેમજ સ્કૂલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું। અત્યારે હાલ જે ફાયર સેફ્ટી જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો ચાલી રહ્યા છે, એમાં આ કાર્યક્રમ બાળકો તથા શિક્ષકો માટે ખૂબ ઉપયોગી બનશે।